નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો। આગળના વિડીયોમાં આપણે માહિતી મેળવેલી પ્રાચીન ભારતીય સાહિત્ય, આ વિડીયોમાં આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે ચર્ચા કરવાની છે। આપણો સવાલ બને છે આ વિડીયોમાં મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો। જવાબમાં વાત કરીએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની। એટલે ભારતના ઉત્તર ભાગમાં મધ્યયુગ જ્યારે શરૂ થયો ત્યારે સંસ્કૃતમાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ। કાશ્મીર રાજ્યની જો વાત કરવામાં આવે તો પ્રથમ ગ્રંથ લખનાર સોમદેવ નામના વ્યક્તિ, અને સોમદેવે કથા સરિત સાગર નામના ગ્રંથની રચના કરી। બીજો એક ગ્રંથ લખ્યો કલ્હણ નામના વ્યક્તિએ, જેનું નામ છે રાજતરંગિણી, અને આ કલ્હણ રચિત રાજતરંગિણી ગ્રંથ જે કાશ્મીરના ઇતિહાસને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે કાશ્મીરનો ઇતિહાસ શું છે એ ઇતિહાસનું વર્ણન રાજતરંગિણી નામના ગ્રંથમાં આપવામાં આવેલું છે। સાચા અર્થમાં જો વાત કરવામાં આવે તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય? તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ એટલે આવશે રાજતરંગિણી કલ્હણ રચિત। આ ઉપરાંત સંસ્કૃતની અંદર સુંદર કાવ્યમાં કવિ જયદેવ નામના વ્યક્તિએ એક ગ્રંથ લખ્યો જેનું નામ છે ગીત ગોવિંદ। તો ગીત ગોવિંદ ગ્રંથ કોણે લખ્યો? કવિ જયદેવે। અને સંસ્કૃતના સુંદર કાવ્યમાં એ ગ્રંથ સૌથી વિશેષ છે, અજોડ છે। ભારતના દક્ષિણ ભાગની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે। શંકરાચાર્ય રચિત ભાષ્ય નામનો જે ગ્રંથ છે, ભાષ્ય ગ્રંથ એટલે ટીકાત્મક ગ્રંથ। અગાઉ જે ગ્રંથો લખાઈ ગયા એની અંદર જે માહિતી રજૂ કરવામાં આવી એ માહિતી એ રીતે નથી, એ માહિતી આ રીતે હોવી જોઈએ, એ માહિતી આ રીતે રજૂ કરી બરાબર નથી, અને આ રીતે ફેરફાર કરવી જોઈએ, આવી જે ટીકા કરી એને ભાષ્ય ગ્રંથો કહેવાય। તો શંકરાચાર્ય નામના વ્યક્તિએ ભાષ્ય ટીકાત્મક ગ્રંથની રચના કરી, એ દક્ષિણ ભારતમાં પ્રચલિત છે। આ સમયની અંદર અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો। અપભ્રંશ બનેલી ભાષા એટલે એક ભાષાને તોડીને ઘણી બધી રીતે બોલવામાં આવે। જેમ કે ગુજરાતી એક ભાષા છે, પણ આપણે ગુજરાત રાજ્ય પ્રમાણે જો વાત કરીએ તો અમદાવાદમાં ગુજરાતી અમદાવાદી બોલાય, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી બોલાય, સુરતમાં સુરતી બોલાય, મહેસાણામાં મહેસાણી બોલાય। આમ એક જ ભાષાને અલગ અલગ રીતે બોલવામાં આવે, એની જે બોલીઓમાં વણાઈ ગયેલી એને અપભ્રંશ થયેલી ભાષા કહેવાય। એ ભાષામાંથી આધુનિક ભાષાનો વિકાસ શરૂ થયો, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા ચંદ-બરદાઈ રચિત હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ જેનું નામ છે પૃથ્વીરાજ રાસો। પૃથ્વીરાજ ચૌહાણ એણે જે વીરતા બતાવી અને એ વીરતાના કાર્યોનું વર્ણન કરતો એક ગ્રંથ જેનું નામ પૃથ્વીરાજ રાસો, આ ગ્રંથ લખ્યો ચંદ-બરદાઈ નામના વ્યક્તિએ, અને હિન્દી ભાષામાં લખાયેલો, એટલે હિન્દી સાહિત્યનો શરૂઆતનો જો કોઈ ગ્રંથ હોય તો એ છે પૃથ્વીરાજ રાસો। આને લીધે હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો। વીર પુરુષોની ગાથાઓની રચના કરનાર એક યુગની શરૂઆત હિન્દી ભાષામાં પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથથી શરૂઆત થઈ। તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાભર્યા કાર્યોનું વર્ણન પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથમાં કરવામાં આવેલું છે। દિલ્હી સલ્તનત કાળમાં, સલ્તનત કાળ એટલે દિલ્હીમાં મોગલોનું જે શાસન હતું, સુલતાનો રાજાઓનો જે સમય હતો, અને એ સમયમાં હિન્દી ભાષાના બે સ્વરૂપમાં સાહિત્યની રચના થઈ।
એક વ્રજ અને ખડી બોલી આ બે ભાષામાં સાહિત્યની રચના થઈ. તેનો સાહિત્યિક રચનાઓમાં ઉપયોગ થતા અનેક ભક્તિ ગીતોની પણ રચના થઈ. ધીમે ધીમે સાહિત્યિક રચનાઓ વધતી ગઈ, ઘણું બધું સાહિત્ય રચાયું અને અનેક એમાંથી ભક્તિ ગીતો પણ રચાયા. તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપ વ્રજ અને ખડી બોલીમાં સાહિત્ય રચાયું. આગળ વાત કરીએ તો હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી એક રાજસ્થાની ભાષા છે. એ હિન્દી ગુજરાતીને મળતી આવતી રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ રચાય. જે વીર પુરુષો થઈ ગયા, જે વીરતાભર્યા કાર્યો કર્યા, એમની વીરગાથાઓની રચના થાય. તો રાજસ્થાની ભાષામાં કોની કોની વીરગાથા રચાય? આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો વગેરે જેવા વ્યક્તિઓની વીરગાથાઓ રચાય. આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો વગેરે રાજસ્થાની ભાષામાં લખાયેલી વીરગાથાઓ છે. ત્યાર પછી વાત કરીએ તો ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. હિન્દી એક ભાષા છે, એ હિન્દી ભાષાને અલગ રીતે બોલવામાં આવે એટલે એની બોલી કહેવાય. તો ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી, જેમાં કબીરની રચનાઓ સંધુકડી લોકબોલીમાં થઈ. કબીરે પણ કેટલાક દોહાઓની રચના કરી અને એ દોહાઓની જે રચના કરી એ સંધુકડી લોકબોલીમાં કરી. લોકોની જે બોલી છે એ બોલીમાં પણ દોહાઓ રચાયા. તેના દોહરાઓ એટલે દુહાઓ લોક સાહિત્યનું મહત્વનું અંગ બન્યા છે. તો હિન્દી ભાષાની મુખ્ય બે બોલીઓ એટલે ભોજપુરી અને અવધી ભાષાઓ, અને એ અવધી અને ભોજપુરીમાં કબીરની રચનાઓ સંધુકડી લોકબોલીમાં થઈ. કબીરના દોહા લોક સાહિત્યનું મહત્વનું અંગ બન્યા એટલે એના દોહા લોક પ્રસિદ્ધ બન્યા. ત્યારબાદ આગળ વાત કરીએ તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ જેનું નામ છે ચંદ્રાયન. આ ચંદ્રાયન ગ્રંથની રચના કરનાર વ્યક્તિનું નામ છે મુલ્લા દાઉદ. તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન મુલ્લા દાઉદનો માનવામાં આવે છે. એ ઉપરાંત અવધી ભાષામાં લખાયેલું પદ્માવત નામનું મહાકાવ્ય મોહમ્મદ જાયસી નામના વ્યક્તિએ લખ્યું, અને મૃગાવતીના રચયિતા કુતુબન છે. તો મૃગાવતી ગ્રંથની રચના કરનાર કુતુબન છે. અહીંયા ગ્રંથ અને ગ્રંથ લખનાર વ્યક્તિના નામ ખાસ યાદ રાખજો, ભેગું ન થઈ જાય. તો મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન, મોહમ્મદ જાયસીએ પદ્માવત લખ્યું અને કુતુબને મૃગાવતી ગ્રંથની રચના કરી, જે અવધી ભાષાના ગ્રંથ છે. જ્યારે તુલસીદાસનો જે ગ્રંથ છે એ રામચરિતમાનસ એ પણ અવધી ભાષામાં તૈયાર કરાયો. તો અવધી ભાષામાં આટલા ગ્રંથોની રચના થઈ: મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન, મોહમ્મદ જાયસીએ પદ્માવત, કુતુબને મૃગાવતી અને તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથની રચના કરી. અકબર રાજાના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કવિ કેશવદાસ અને રહીમ હિન્દી ભાષાના સાહિત્યકારો થઈ ગયા. તો હિન્દી ભાષાના સાહિત્યકારો કોણ હતા? તુલસીદાસ, સુરદાસ, કવિ કેશવદાસ અને રહીમ, જે અકબર રાજાના સમયમાં થઈ ગયેલા કવિઓ છે. જ્યારે રહીમના દોહરા દેશના ઘણા ભાગમાં આજે પણ પ્રસિદ્ધ છે. જેવી રીતે કબીરના દોહા લોક પ્રસિદ્ધ બન્યા એવી રીતે રહીમના દોહા પણ લોક પ્રસિદ્ધ બન્યા છે, અને દેશના ઘણા બધા ભાગની અંદર એની લોક પ્રસિદ્ધિ છે. મધ્યકાલીન સાહિત્યમાં દ્રવિડ કુળની ભાષાઓનો સૌથી વધુ વિકાસ થયો. દ્રવિડ કુળની 4 ભાષા એમાં આવશે તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમ. એમાં તમિલ ભાષા એ સૌથી જૂની ભાષા ગણાય. તો આ મધ્યકાલીન સમયની અંદર દ્રવિડ કુળની 4 ભાષાઓનો પણ સારો વિકાસ થયો: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. ત્યારબાદ વાત કરીએ તો તમિલ ભાષામાં કવિ કંબલ નામના વ્યક્તિએ રામાયણમની રચના કરી. તમિલ ભાષાની અંદર કવિ કંબલ નામના વ્યક્તિએ એક ગ્રંથ લખ્યો જેનું નામ છે રામાયણમ. તો રામાયણમ તમિલ ભાષામાં લખનાર
કવિનું નામ છે કવિ કંબલ. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય. વિજયનગર એનો મહાન સમ્રાટ રાજા, એનું નામ છે કૃષ્ણદેવરાય. અને એ કૃષ્ણદેવરાય પોતે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તો આ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામના એક ગ્રંથની રચના કરી, જે તેલુગુ અને સંસ્કૃતમાં લખનાર લેખક હતો. ત્યારબાદ આગળ વધીએ તો કન્નડ સાહિત્યની ત્રિપુટી. કન્નડ સાહિત્યમાં 3 લોકો, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્નાએ સાહિત્યનું સર્જન કર્યું. તો કન્નડ સાહિત્યમાં 3 વ્યક્તિઓ છે, 3 કવિઓ છે, જેને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે. પંપા, પોન્ના અને રન્નાએ કન્નડ સાહિત્યનું સર્જન કર્યું. કવિ પંપાએ આદિપુરાણ નામનો ગ્રંથ લખ્યો, કવિ પોન્નાએ શાંતિપુરાણ નામનો ગ્રંથ લખ્યો અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણ નામના ગ્રંથની રચના કરી. 3 કવિઓએ પોતપોતાની રીતે પોતપોતાની કૃતિઓની રચના કરી. તો કવિ પંપાએ જે ગ્રંથ લખ્યો એનું નામ છે આદિપુરાણ, પોન્નાએ જે ગ્રંથ તૈયાર કર્યો એનું નામ શાંતિપુરાણ અને કવિ રન્નાએ જે ગ્રંથ લખ્યો એનું નામ છે અજીતનાથ પુરાણ. આગળ વાત કરીએ તો પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે, મુઘલ રાજાઓનો પહેલો રાજા બાબર, એ બાબરે તુર્કી ભાષાની અંદર એક પોતાની આત્મકથા લખી, જેનું નામ છે તુજુ કે બાબરી. મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી, જેનું નામ છે તુજુ કે બાબરી. જ્યારે હુમાયુની બહેન, જેનું નામ છે ગુલબદન બેગમ, આ ગુલબદન બેગમે હુમાયુ નામનો ગ્રંથ લખ્યો અને જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. તો બાબર અને જહાંગીરે પોતાની આત્મકથાઓ લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુ નામનો ગ્રંથ લખ્યો. ફારસી ભાષાની જો વાત કરવામાં આવે તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીના સુલતાનો એટલે દિલ્હીના જે રાજાઓ છે એ દિલ્હીના રાજાઓની સુલતાનોની રાજભાષા એટલે હતી ફારસી. એમાં અમીર ખુશરો એક ફારસી સાહિત્યકાર હતો. ફારસીની અંદર લખનાર સાહિત્યકારનું નામ છે અમીર ખુશરો. તેની કૃતિઓમાં કઈ કઈ કૃતિઓનો સમાવેશ થાય તો આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય. તો દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ? ફારસી. અમીર ખુશરો એક ફારસીમાં સાહિત્ય લખનાર સાહિત્યકાર હતો. તેની કૃતિઓમાં આવશે આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન જેવી કૃતિઓની રચના કોણે કરી? અમીર ખુશરોએ. જ્યારે બાબરની આત્મકથાનું ફારસી ભાષામાં ભાષાંતર થયેલું, બાબરની જે આત્મકથા હતી એનું ફારસી ભાષામાં ભાષાંતર થયેલું, જેનું નામ છે બાબરનામા. આ સમયની અંદર એક અબુલ ફઝલ નામનો વ્યક્તિ આવ્યો. એ અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈનાએ અકબરી અને અકબરનામા એણે આત્મકથા લખી. તો અબુલ ફઝલે 2 ગ્રંથ ફારસી ભાષામાં લખ્યા, આઈને અકબરી અને અકબરનામા. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. અબુલ ફઝલનો ભાઈ ફેઝી ફારસી ભાષામાં કવિતા લખતો. એણે ઘણા બધા સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરેલો, સંસ્કૃતમાંથી ફારસીમાં એણે ભાષાંતર કરેલું. તો આ પ્રમાણે ફેઝી એ ફારસીનો મહાન કવિ ગણાય છે. આગળ વધીએ તો જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં, જૈનુલ અબિદીન નામનો જે વ્યક્તિ છે એના આશ્રય સ્થાને, એના હાથ નીચે કાશ્મીરમાં 2 ગ્રંથ લખાયા, મહાભારત અને રાજતરંગિણી, જેમાં સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં પણ અનુવાદ થયેલો. તો મહાભારત અને રાજતરંગિણી સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથો, એને ફારસીમાં ભાષાંતર કરવા માટેનો પ્રયત્ન જૈનુલ અબિદીનના આશ્રયે થયો. અકબર રાજાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા એક અલગ ખાતાની પણ રચના કરી.
અલગથી એણે એક ખાતું એવું તૈયાર કર્યું કે જેમાં માત્ર ને માત્ર આ બધા ગ્રંથોનો અનુવાદ કરવામાં આવે, આ બધા ગ્રંથોનો ભાષાંતર કરવામાં આવે. તો અકબર રાજાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા એક અલગ ખાતાની રચના કરી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. અલગ અલગ પ્રદેશની ભાષાઓમાં પ્રાદેશિક ભાષાનું સાહિત્ય લખાયું. જે તે પ્રદેશ પ્રમાણેની જે ભાષા હોય એ ભાષામાં સાહિત્યનું સર્જન થયું અને એ પ્રાદેશિક ભાષાને પણ રાજાઓએ વેગ આપ્યો. બંગાળી ભાષામાં રામાયણમની રચના કરનાર વ્યક્તિનું નામ કૃતિવાસ. તો કૃતિવાસ નામના વ્યક્તિએ બંગાળી ભાષામાં રામાયણમની રચના કરી. સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. તો સંત ચૈતન્ય પ્રભુએ ભક્તિ ગીતો લખ્યા. ગુજરાતીમાં નરસિંહ મહેતાએ, મરાઠીમાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતોની રચના કરી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતો લખ્યા. નામદેવ એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. મધ્યયુગની સૌથી અગત્યની જો ઘટના ગણવામાં આવે તો એમાં ઉર્દુ ભાષાનો જન્મ થયો. બાદુશાહ જફર એક ઉર્દુ કવિ હતો. ઉર્દુ કવિ કોણ હતો? બાદુશાહ જફર. આ ઉપરાંત ઉર્દુ ભાષાના બીજા અન્ય કવિઓમાં કોનો સમાવેશ થાય? તો વલી, મેરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ વગેરે જેવા ઉર્દુ કવિઓનો સમાવેશ થાય. ઉર્દુ કવિ કોણ કોણ હતા? વલી, મેરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા કવિઓ થઈ ગયા. છેલ્લે વાત કરીએ તો 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. તેમાં દરબારે અકબરી મોહમ્મદ હુસેન આઝાદનો મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જોઈએ મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. જવાબમાં છે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. કાશ્મીરમાં પ્રથમ સોમદેવ રચિત કથા સરિત સાગર અને બીજો ગ્રંથ એટલે કલહણ રચિત રાજતરંગિણી. આમ કાશ્મીરના ઇતિહાસને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. સંસ્કૃતના સુંદર કાવ્યમાં કવિ જયદેવ રચિત ગીત ગોવિંદ છે. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા ચંદ બરદાઈ રચિત હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો છે. તેનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. દિલ્હી સલ્તનત કાળમાં હિન્દી ભાષાના બે સ્વરૂપ વ્રજ અને ખડી બોલી. તેનો સાહિત્યિક રચનાઓમાં ઉપયોગ થતા અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં જે વીરગાથાઓ રચાય તેમાં આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો મુખ્ય છે. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી, જેમાં કબીરની રચનાઓ સંધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન મુલ્લા દાઉદનો મનાય છે. અવધી ભાષામાં પદ્માવત મહાકાવ્ય મોહમ્મદ જાયસીએ લખ્યો. મૃગાવતીની રચના કરી કુતુબન નામના વ્યક્તિએ. જ્યારે તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ અવધી ભાષામાં તૈયાર કરાયો. અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કવિ કેશવદાસ અને રહીમ હિન્દી સાહિત્યકારો થઈ ગયા.
જ્યારે રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. મધ્યકાલીન સાહિત્યમાં દ્રવિડ કુળની ભાષાઓનો સૌથી વધુ વિકાસ થયો, જેમાં તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમ ગણાય છે. તમિલ ભાષામાં કવિ કંબલે રામાયણમની રચના કરી. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. કન્નડ સાહિત્યની ત્રિપુટી કવિ પંપા, પોન્ના અને રન્નાએ સાહિત્યનું સર્જન કર્યું. કવિ પંપાએ આદિપુરાણ, કવિ પોન્નાએ શાંતિપુરાણ, કવિ રન્નાએ અજીતનાથ પુરાણ કૃતિઓની તૈયાર કરી. પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી પોતાની આત્મકથા લખી. જ્યારે હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. અમીર ખુશરો એક ફારસી સાહિત્યકાર હતો. તેની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય. જ્યારે બાબરની આત્મકથાનું ફારસી ભાષામાં ભાષાંતર થયેલ, જેનું નામ છે બાબરનામા. આ સમયમાં અબુલ ફઝલે આઈનાએ અકબરનામા ફારસી ભાષામાં લખ્યો. તેનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરેલો હતો. જૈનુલબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયેલ છે. અકબર રાજાએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા એક અલગ ખાતાની રચના કરી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. બંગાળી ભાષામાં રામાયણમની રચના કૃતિવાસ નામના વ્યક્તિએ કરી. જ્યારે સંત ચૈતન્ય પ્રભુએ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી. ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ, મરાઠી ભાષામાં નામદેવ એકનાથે ભક્તિ ગીતો રચ્યા. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની ગણાય છે. બહાદુરશાહ જફર એક ઉર્દુ કવિ હતો. આ ઉપરાંત ઉર્દુ કવિમાં આવશે વલી, મિરદર્દ, મિર્તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા કવિઓ થઈ ગયા. છેલ્લે 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો, ઉર્દુ ભાષાનો વિકાસ થયો. દરબારે અકબરી નામનો ગ્રંથ લખનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ હુસેન આઝાદે મહત્વનો ગ્રંથ લખ્યો. આપણે માહિતી આપી મધ્યકાલીન સાહિત્ય.